જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચેતન સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આરોગ્ય પાઠશાળામાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાહકજન્ય રોગો એટલે કે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત આવતા ખૂબ જ અગત્યના રોગ એવા ડેન્ગ્યુ રોગ વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે ડેન્ગ્યુ એ અર્બો વાયરસ ગ્રુપના ફ્લેવી વાયરસથી થાય છે અને માદા એડિસ ઇજિપ્તી મચ્છરથી ફેલાય છે. ક્લિનિકલી આ રોગના મુખ્ય 3 સ્વરૂપો જોવા મળે છે, જેને ડેન્ગ્યુ ફીવર, ડેન્ગ્યુ હેમરેજિક ફીવર અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે કે ડેન્ગ્યુ એ કયા વાયરસ દ્વારા થાય છે? તે કે અર્બો વાયરસ ગ્રુપના ફ્લેવી વાયરસથી થાય છે. અને ડેન્ગ્યુ એ કયા મચ્છર દ્વારા ફેલાય છે? તે કે માદા એડિસ ઇજિપ્તી મચ્છરના જે એ વાહક છે. અને ડેન્ગ્યુ રોગ છે એના મુખ્ય કેટલા સ્વરૂપ છે? તે કે ડેન્ગ્યુ રોગના મુખ્ય 3 સ્વરૂપ છે: ડેન્ગ્યુ ફીવર, ડેન્ગ્યુ હેમરેજિક ફીવર અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ. ત્યારબાદ આપણે મિત્રો વાત કરીએ તો કે ડેન્ગ્યુ ફીવરને બ્રેકબોન ફીવર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે હાડકાની ઈજા થઈ હોય અને દુખાવો થાય તેવો દુખાવો આ તાવમાં થાય છે. તેથી ડેન્ગ્યુને હાડકા તોડ તાવ પણ કહેવામાં આવે છે. એટલે કે આપણે જ્યારે હાડકું તૂટી ગયું હોય અને જેવો દુખાવો થાય એવો દુખાવો જો કોઈ વ્યક્તિને ડેન્ગ્યુ હોય તો એ વ્યક્તિમાં હાડકામાં એવો દુખાવો થાય કે હાડકું તૂટી ગયું હોય. ડેન્ગ્યુ વાયરસ પણ કહે છે, એટલે કે ડેન્ગ્યુ વાયરસ છે અને બીજું નામ છે ડેન્ગ્યુ વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ ડેન્ગ્યુની ભારતમાં ઓળખ ઈસવીસન 1945માં થઈ. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે મિત્રો કે ભારતની અંદર સૌપ્રથમ ડેન્ગ્યુની ઓળખ કઈ સાલમાં થઈ? તો કે ઈસવીસન 1945માં. ડેન્ગ્યુનો પ્રથમ કેસ 1956માં તામિલનાડુના વેલ્લોર જિલ્લામાં જોવા મળ્યો હતો. પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછી શકે કે ભાઈ ડેન્ગ્યુનો સૌપ્રથમ કેસ ભારતની અંદર કઈ સાલમાં જોવા મળ્યો હતો? તો કે ઈસવીસન 1956. અને ઓળખની વાત કરીએ તો કે ડેન્ગ્યુ વાયરસની ઓળખ આવશે તો 1945. અને ડેન્ગ્યુનો પ્રથમ કેસ આવશે મિત્રો તો 1956માં ક્યાં આવ્યો હતો? કે તામિલનાડુના વેલ્લોર જિલ્લામાં. ત્યારબાદની આપણે વાત કરીએ મિત્રો કે ડેન્ગ્યુ હેમરેજિક ફીવરનો પ્રથમ કેસ ઈસવીસન 1963માં કલકત્તામાં જોવા મળ્યો હતો. જે પહેલો કેસ છે એ ડેન્ગ્યુ ફીવરનો હતો, એટલે કે સાદા ડેન્ગ્યુનો. જ્યારે બીજો છે જે 1963માં જોવા મળ્યો ડેન્ગ્યુ હેમરેજિક ફીવરનો, બરાબર. અને આ કઈ જગ્યાએ જોવા મળ્યો? તો કે કલકત્તા, એટલે કે પશ્ચિમ બંગાળની અંદર આ કેસ જોવા મળ્યો હતો. ડેન્ગ્યુના મચ્છરને ટાઈગર મોસ્કીટો તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ શું મિત્રો? કે વાઘના શરીર ઉપર જેમ કાળા અને પીળા ચટ્ટાપટ્ટા હોય એમ ડેન્ગ્યુના મચ્છરની અંદર, એટલે કે માદા એડિસ ઇજિપ્તી મચ્છરની અંદર પણ શરીરે કાળા અને સફેદ કલરના ચટ્ટાપટ્ટા હોય છે. તેથી આ મચ્છરને શું કહેવામાં આવે છે? ટાઈગર મોસ્કીટો તરીકે પણ ઓળખવામાં આવે છે. ડેન્ગ્યુની રસીની શોધ ઈસવીસન 2018માં મેક્સિકોમાં થઈ છે, જેનું નામ છે ડેન્ગ્વેક્સિયા. એટલે કે ડેન્ગ્યુનો જે રસી છે એની શોધ થઈ ગઈ છે. અને એની શોધ ક્યાં થઈ છે? તો કે મેક્સિકોની અંદર. ક્યારે? તો કે 2018માં. અને વેક્સિનનું નામ છે ડેન્ગ્વેક્સિયા. ભારતમાં ડેન્ગ્યુની રસીની શોધ થઈ નથી. ભારતની અંદર હાલમાં ડેન્ગ્યુની રસી આપણે ઉપલબ્ધ નથી. જે આ શોધ થઈ છે એ મેક્સિકોની અંદર 2018માં થયેલી છે. ડેન્ગ્યુને રોગ એન્ડેમિક રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે જે ડેન્ગ્યુ રોગ છે એને એન્ડેમિક, એટલે કે ઘડીકમાં એક જ જગ્યાએ ઘણા બધા કેસો જોવા મળી શકે, તેથી એને એન્ડેમિક રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડેન્ગ્યુ મચ્છર એક વખત ચેપી બની જાય પછી આજીવન ચેપી રહે છે, તેને ટ્રાન્સ ઓવેરિયન અને ટ્રાન્સમિશન કહે છે. પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછી શકે કે કયા મચ્છરને ટ્રાન્સમિશન અને ટ્રાન્સ ઓવેરિયન તરીકે પણ ઓળખવામાં આવે છે? તો કયું આવશે? માદા એડિસ ઇજિપ્તી, બરાબર. આ માદા એડિસ ઇજિપ્તી મચ્છર છે એ એકવાર ચેપી બની જાય પછી આજીવન ચેપી રહે છે. એટલે કે પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછી શકે કે નીચેનામાંથી કયું મચ્છર એકવાર ચેપી બની ગયા પછી આજીવન ચેપી રહે છે? તો કયું આવશે? તો કે માદા એડિસ ઇજિપ્તી મચ્છર. ગોનોટ્રોપિક ચક્ર ડેન્ગ્યુ મચ્છરમાં જોવા મળે છે. એટલે ગોનોટ્રોપિક ચક્ર કયા મચ્છરમાં જોવા મળે છે? તો કે ડેન્ગ્યુ મચ્છરમાં. અને ભારતની અંદર અને વિશ્વમાં જુદા જુદા દિવસો ઉજવવામાં આવતા હોય છે. એમાં જે ડેન્ગ્યુ દિવસ ઉજવવામાં આવે છે જે છે 16 મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને ડેન્ગ્યુ માસનું મિત્રો પૂછે તો કે ડેન્ગ્યુ માસ જુલાઈ માસ તરીકે ઉજવવામાં આવે છે. જો પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ડેન્ગ્યુ દિવસ તો કે 16 મે અને ડેન્ગ્યુ માસ પૂછે તો કે આપણે જુલાઈ માસને આપણે ડેન્ગ્યુ માસ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદની મિત્રો વાત કરીએ કે એપિડેમિયોલોજીકલ પરિબળો, બરાબર. તો કે આનું એજન્ટ કોણ છે? રોગકારક કોણ છે? તો કે ડેન્ગ્યુ વાયરસનું સ્વરૂપ અલગ અલગ
જટિલ પ્રકારનું છે. એન્ટેજેનિક અને જૈવિક લાક્ષણિકતાના પાયાને આધારે ફ્લેવીવાયરસ પ્રજાતિમાં બનેલું છે. એટલે કે રોગકારક પૂછે કે ડેન્ગ્યુ વાયરસનો રોગકારક કોણ છે, તો કોણ આવશે? તો કે ફ્લેવીવાયરસ છે એ ડેન્ગ્યુનો રોગકારક છે. 4 પ્રકારના વાયરસ છે જે ચિરોટાઇપ છે, જેને ડેન્ગ્યુ વાયરસ 1, ડેન્ગ્યુ વાયરસ 2, ડેન્ગ્યુ વાયરસ 3 અને ડેન્ગ્યુ વાયરસ 4 નામ આપવામાં આવ્યું છે. જો મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે કે ડેન્ગ્યુના સ્વરૂપ કેટલા, તો કે ડેન્ગ્યુના સ્વરૂપ આવશે 3: ડેન્ગ્યુ ફીવર, ડેન્ગ્યુ હેમરેજિક ફીવર અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ. જ્યારે વાયરસની વાત કરીએ મિત્રો કે ડેન્ગ્યુની અંદર કેટલા પ્રકારના વાયરસ જોવા મળે છે, તો કે ડેન્ગ્યુની અંદર 4 પ્રકારના વાયરસ જોવા મળે છે. ત્યારબાદ મિત્રો જે આ વાહક છે આપણે એની વાત કરીએ કે કયા વાહક દ્વારા ડેન્ગ્યુ થાય છે, તો કે 2 વાહક છે. એક છે એડિસ ઇજિપ્તી અને બીજો છે એડિસ આલ્બોપિક્ટસ, જે ખૂબ જ મહત્વના ડેન્ગ્યુના વેક્ટર છે. એટલે કે ડેન્ગ્યુ એક તો થાય છે એડિસ ઇજિપ્તી દ્વારા અને બીજું છે એડિસ આલ્બોપિક્ટસ. આ 2 મચ્છર દ્વારા ડેન્ગ્યુનો ફેલાવો થાય છે. તો આ બંને ડેન્ગ્યુ વાયરસની ઊંચી વેક્ટરિયલ એટલે કે રોગ વાહકતા યોગ્યતા, એટલે કે વાયરસના ચેપ માટે ઊંચી સંવેદનશીલતા તેના જેવા જ બીજા વાયરસ બનાવવાની ક્ષમતા અને અન્ય યજમાનમાં સંચારણ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે આ વાયરસ એના જેવો જ બીજો વાયરસ બનાવવાનો અને જે વ્યક્તિની અંદર જે વાયરસનો પ્રવેશ કરાવે છે એની ક્ષમતા ઊંચી જોવા મળે છે. એટલે કે ડેન્ગ્યુ નો ચેપ ખૂબ જ ઝડપથી ફેલાય છે. એડિસ ઇજિપ્તી એ ખૂબ જ ઘરેલું એટલે કે ડોમેસ્ટિકેડ માનવ લોહીનો અતિશય ભૂખ્યો, ખોરાક લેવા માટે બળવાન, તે એક કરતા વધારે યજમાનને કરડીને એક વખતમાં પેટ ભરે છે. અને તે અસંગત પ્રજાતિ છે જેને ગોનોટ્રોપિક ચક્ર પૂરું કરવા માટે તેને એક કરતા વધારે ખોરાકની જરૂર પડે છે. અને આ ટેવના પરિણામે ઘણા બધા કેસોનું સર્જન એક જ સ્થળે ડેન્ગ્યુ કેસો શહેરોમાં ઉદ્ભવે છે. આનો મતલબ એવો થાય મિત્રો કે જે આ મચ્છર છે, જે માદા એડિસ ઇજિપ્તી કે એ ફક્ત એક વ્યક્તિને કરડીને પોતાનું પેટ નહીં ભરે. એ શું કરશે કે જેટલી પણ એને ભૂખ છે એ જ્યાં સુધી ભૂખ સંતોષાશે નહીં ત્યાં સુધી તે એક વ્યક્તિને કરડીને એને જેટલું લોહી પીવાનું હતું એ પી બીજી વ્યક્તિને કરડશે, બીજી વ્યક્તિને કરડીને ત્રીજી વ્યક્તિને કરડશે. અને એના કારણે શું થશે મિત્રો કે એકનો વાયરસ બીજા વ્યક્તિના શરીરમાં દાખલ કરશે, બીજા વ્યક્તિનો વાયરસ ત્રીજા વ્યક્તિના શરીરમાં દાખલ કરશે. જેના પરિણામે શું થશે કે એક જ સ્થળે એટલે કે જ્યાં આ મચ્છર એકથી વધારે વ્યક્તિને કરડશે ત્યાં શું થશે, એક જ સાથે કેસોનું સર્જન થશે. એટલે કે એક સાથે ઘણા બધા કેસો ઉદ્ભવશે અને શું થશે, એપિડેમિક ફાટી નીકળશે. રોગ પ્રતિકારકતાની વાત કરીએ મિત્રો તો કે એક વખત ડેન્ગ્યુ થયા પછી સાજી થઈ જાય અને ફરીવાર જો કોઈ વ્યક્તિને ડેન્ગ્યુ થાય તો તેવા સંજોગોમાં તે વ્યક્તિમાં હેમરેજના એટલે કે રક્તસ્રાવના લક્ષણો અને ચિહ્નો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. એનો મતલબ એવો થયો કે અગાઉ ચેપથી રોગ પ્રતિકારકતા આવવાને બદલે વ્યક્તિ વધુ ગંભીર બને છે. એનો મતલબ એવો છે મિત્રો કે જો કોઈ વ્યક્તિને એકવાર ડેન્ગ્યુ થયો તો શું થશે કે એકવાર ડેન્ગ્યુ થયો અને પછી ફરીવાર જો તેને ડેન્ગ્યુ થશે તો તેવા પ્રમાણમાં એ વ્યક્તિની અંદર શું થશે કે રોગ પ્રતિકારક શક્તિ આવવાને બદલે રોગ પ્રતિકારક શક્તિ ડાઉન થશે અને એના કારણે શું થશે કે મૃત્યુનું પ્રમાણ વધુ થશે. હોસ્ટ ફેક્ટરની વાત કરીએ તો કે બાળકોમાં રોગનું પ્રમાણ વધારે જોવા મળશે. કારણ શું છે મિત્રો, તો કે બાળકો બહાર વધારે રમતા હોય છે અને એના કારણે શું થાય, બાળકો મચ્છરના સંપર્કમાં વધારે આવશે અને બાળકની રોગ પ્રતિકારક શક્તિ પણ નબળી હોય છે. તેના પરિણામે શું થશે કે બાળકની અંદર ડેન્ગ્યુનો વાયરસ ઝડપથી પ્રવેશ કરશે અને તેને વધારે અસર કરશે. ત્યારબાદની વાત કરીએ કે પર્યાવરણીય પરિબળો, તો કે રોગનો ફેલાવો કઈ રીતે થાય છે, તો કે આ વાહકજન્ય રોગ છે. ડેન્ગ્યુ માણસથી માણસમાં સીધો ફેલાતો નથી. એટલે કે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિની અંદર ડેન્ગ્યુ ફેલાતો નથી. જેમ ઘણા બધા કેમ રોગ હોય કે ટીબી છે તો કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે, એક વ્યક્તિમાંથી ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા બીજી વ્યક્તિમાં ફેલાય છે. પણ ડેન્ગ્યુમાં આવું નથી. ડેન્ગ્યુમાં એક વ્યક્તિની સાથે જે વ્યક્તિને ડેન્ગ્યુ થયો છે એની સાથે બેઠવા ઉઠવા કે હરવા ફરવાથી બીજા વ્યક્તિને ડેન્ગ્યુ નહીં થાય. પણ ડેન્ગ્યુ કઈ રીતે થશે આપણે તેની વાત કરીએ તો કે ચેપી માણસ જેમાં ડેન્ગ્યુના વાયરસ હોય છે તેનું લોહી એડિસ ઇજિપ્તી મચ્છર લેશે અને ત્યાર પછી આ મચ્છર અન્ય તંદુરસ્ત વ્યક્તિને કરડશે. ત્યારે
આ વાયરસ તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં પ્રવેશે અને તે વ્યક્તિને ચેપ લગાડશે. એનો મતલબ એવો થયો કે કોઈ વ્યક્તિને ડેન્ગ્યુ થયેલો છે, હવે આ વ્યક્તિને જ્યારે માદા એડિસ ઇજિપ્તી મચ્છર કરડશે ત્યારે તે પોતાના શરીરની અંદર શું કરશે? વાયરસ લેશે અને આ વાયરસ જ્યારે તે બીજા કોઈ તંદુરસ્ત વ્યક્તિને પોતાના શરીરની અંદર ઠાલવશે ત્યારે ડેન્ગ્યુનો ચેપ તે વ્યક્તિની અંદર પ્રવેશશે અને જો વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ નબળી હશે તો આ વ્યક્તિને પણ શું થશે? ડેન્ગ્યુનો ચેપ ફેલાશે અને આ વ્યક્તિને પણ ડેન્ગ્યુ થશે. હવે રોગચાળાની ઋતુની વાત કરીએ મિત્રો, તો કે જુલાઈ થી સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુનું પ્રમાણ વિશેષ હોય છે. આપને ખબર છે કે મચ્છરની ઉત્પત્તિ મિત્રો ક્યારે થાય? તો કે ચોમાસાની અંદર. તો જુલાઈ થી સપ્ટેમ્બર મહિનો છે એ ચોમાસાની ઋતુ છે અને ચોમાસાની ઋતુની અંદર શું છે કે મચ્છરનો ઉપદ્રવ ખૂબ વધારે થતો હોય. તો આ સમયગાળા દરમિયાન શું થશે? તો કે ડેન્ગ્યુનું પ્રમાણ વધારે જોવા મળશે. ઇન્ક્યુબેશન પીરિયડની વાત કરીએ એટલે કે રોગની ઉદ્ભવન અવધિની આપણે વાત કરીએ. જો મચ્છરમાં પૂછે મિત્રો પરીક્ષામાં કે મચ્છરની અંદર રોગની ઉદ્ભવન અવધિ કેટલી છે, તો 8 થી 10 દિવસ આવશે અને માણસની અંદર પૂછે તો 3 દિવસ આવશે. જો મિત્રો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કે ડેન્ગ્યુ રોગની અંદર મચ્છરમાં રોગની ઉદ્ભવન અવધિ કેટલા દિવસની છે, તો કે 8 થી 10 દિવસ અને માણસનું પૂછે તો 3 દિવસ. ત્યારબાદ જો કોઈ વ્યક્તિને હવે ડેન્ગ્યુ થઈ ગયો છે, બરાબર, તો એનામાં લક્ષણો અને ચિહ્નો શું જોવા મળશે? આપને કેમ ખબર પડશે કે આ વ્યક્તિને ડેન્ગ્યુ થઈ ગયો છે? આપણે એની વાત કરીએ મિત્રો. તો આ રોગના મુખ્ય 3 તબક્કા છે જે નીચે પ્રમાણે છે, જેમાં ઉપરથી નીચે જતા જઈએ તો રોગની ગંભીરતા વધશે એટલે કે ડેન્ગ્યુ ફીવરમાંથી ડેન્ગ્યુ હેમરેજિક ફીવરમાં જઈશું અને ડેન્ગ્યુ હેમરેજિક ફીવરમાંથી ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમમાં જઈશું તો શું થશે? રોગની ગંભીરતા વધતી જશે. તો પહેલો તબક્કો છે જે ડેન્ગ્યુ ફીવર અને સાદા ડેન્ગ્યુ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, જેને ખાલી ડેન્ગ્યુ તરીકે પણ આપણે કહેવાય એટલે કે ડેન્ગ્યુ ફીવર. આ તબક્કામાં શરૂઆતમાં કોઈ પણ લક્ષણો જોવા મળતા નથી, પણ જો લક્ષણો જોવા મળે તો આ લક્ષણોમાં ઊંચો તાવ આવશે, બરાબર, વ્યક્તિને શું થશે? હાઈ ફીવર આવશે. ત્યારબાદ આંખના ડોળાની પાછળના ભાગમાં ખૂબ જ દુખાવો થશે એટલે વ્યક્તિને આંખના ડોળાની પાછળ દુખાવાની ફરિયાદ કરશે, બરાબર, અને દર્દીને આંખનો ડોળો ફેરવવાનું કહીએ તો આંખની પાછળ તે દુખાવાની ફરિયાદ કરશે. આ ઉપરાંત શું થશે? તો કે સાંધામાં અતિશય દુખાવો થશે. કોઈ વ્યક્તિને ડેન્ગ્યુ થશે તો એને સાંધામાં અતિશય દુખાવાની ફરિયાદ કરશે. ચામડી ઉપર રેશ નીકળશે એટલે વ્યક્તિમાં શું થશે? લાલ ચકામા પડશે, બરાબર, વ્યક્તિના શરીરની અંદર લાલ ચાઠા દેખાશે. માથાનો ખૂબ જ દુખાવો થશે. વ્યક્તિ શું કરશે? તો કે માથાના દુખાવાની એટલે કે હેડેકની ફરિયાદ કરશે. શરીરમાં ખૂબ જ કળતર થશે, બરાબર, શરીરની અંદર શું થશે? કળતર થશે એટલે કે મસલ પેન થશે વગેરે અન્ય વાયરસના ચેપમાં જોવા મળતા લક્ષણો અને ચિહ્નો જોવા મળશે. સામાન્ય રીતે આ તબક્કો 10 દિવસ ચાલે છે. પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછી શકે કે ડેન્ગ્યુ ફીવરનો તબક્કો કેટલા દિવસનો હોય છે? તો કે ડેન્ગ્યુ ફીવરનો તબક્કો કેટલા દિવસ? 10 દિવસનો હોય છે. અને ડેન્ગ્યુ ફીવરની અંદર કયા કયા લક્ષણો જોવા મળે એવો પણ પ્રશ્ન પૂછી શકે. તો શું આવશે? તો કે ભાઈ તાવ આવશે, આંખના ડોળાની પાછળ દુખાવો થશે, સાંધાનો દુખાવો થશે, ચામડી ઉપર રેશ નીકળશે, માથાનો દુખાવો થશે. આવ્યો અલગ અલગ દુખાવાની દર્દી ફરિયાદ કરશે. ત્યારબાદ ડેન્ગ્યુનો બીજો તબક્કો આપણે વાત કરીએ તો કે ડેન્ગ્યુ હેમરેજિક ફીવર, જેને DHF તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં 3 ગ્રેડ છે. એમાં પ્રથમ ગ્રેડની આપણે મિત્રો વાત કરીએ તો કે શરૂઆતમાં સામાન્ય તાવ આવશે, શરીરમાં કળતર થશે, માથું દુખશે, જે સામાન્ય લક્ષણો અને ચિહ્નો જોવા મળે છે. ત્યારબાદ શું થશે? શ્વસન તંત્રના ચેપના લક્ષણો અને ચિહ્નો જોવા મળશે, જે તબક્કો 2 થી 4 દિવસ સુધી રહે છે. ડેન્ગ્યુ હેમરેજિક ફીવરની વાત કરીએ આપણે, જો ડેન્ગ્યુ હેમરેજિક ફીવરનો તબક્કો પરીક્ષામાં પૂછે મિત્રો તો કેટલા દિવસ આવશે? 2 થી 4 દિવસ. આ તબક્કામાં નિદાન કરવા માટે ટોર્નિકેટ ટેસ્ટ એટલે કે રમ્પર-લીટ ટેસ્ટ કરવામાં આવે છે. અવારનવાર મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ડેન્ગ્યુની અંદર કયા ટેસ્ટ કરવામાં આવે છે? તો કે ટોર્નિકેટ ટેસ્ટ અથવા રમ્પર-લીટ ટેસ્ટ કરવામાં આવે છે, જેમાં દર્દીમાં શું થશે? તો કે સિસ્ટોલિક બીપી અને ડાયસ્ટોલિક બીપી ના વચ્ચેના લેવલે બીપી ઇન્સ્ટ્રુમેન્ટનો કપ 5 મિનિટ માટે સ્થગિત થયેલા દબાણથી
અવસ્થામાં રોકી રાખવામાં આવે છે. જો ચામડીની નીચે 1 સ્ક્વેર ઇંચ એરિયામાં હેમરેજના 20 કે તેથી વધુ પોઈન્ટ જોવા મળે તો દર્દી આ તબક્કામાં છે. એટલે કે બીપી ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા દર્દીને શું કરશે તો કે તપાસ કરવામાં આવશે. અને જો 1 સ્ક્વેર ઇંચ એરિયામાં હેમરેજના 20 થી વધારે હેમરેજના તબક્કા જોવા મળે, એટલે કે પોઈન્ટ જોવા મળે હેમરેજના, તો એ વ્યક્તિ શું છે, ડેન્ગ્યુ હેમરેજિક ફીવરમાં છે એવું આપણે કહીશું. ત્યારબાદ બીજો તબક્કો, દર્દી પહેલા તબક્કામાંથી જ્યારે બીજા તબક્કામાં આવે ત્યારની વાત કરીએ તો આ તબક્કા દરમિયાન વ્યક્તિમાં કયા કયા લક્ષણો જોવા મળશે. તો પહેલું, નસકોરી ફૂટવી, જેને એપિટેક્સિસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને નાકમાંથી લોહી નીકળવું એવું કહેવામાં આવે છે. આ પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે એપિટેક્સિસ એટલે શું, તો કે નાકમાંથી લોહી વહેવું અથવા નસકોરી ફૂટવી. ત્યારબાદ છે ગળપામાં લોહી આવવું, જેને હિમોપ્ટસિસ તરીકે ઓળખવામાં આવે છે. ફેફસામાંથી ગળપા દ્વારા લોહી બહાર આવે છે, બરાબર. એટલે કે આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે હિમોપ્ટોસિસ એટલે શું, તો કે ગળપામાં લોહી આવે તે પરિસ્થિતિને હિમોપ્ટોસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે ઉલટીમાં લોહી આવવું, જેને હિમેટોમેસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જઠરમાંથી વોમિટિંગ દ્વારા, એટલે કે ઉલટી દ્વારા શું થાય છે, બહાર આવે છે, લોહી બહાર આવે છે. એટલે કે વ્યક્તિના જઠરની અંદરથી શું થશે કે લોહી બહાર આવશે, જેને આપણે હિમેટેમેસિસ તરીકે ઓળખશું. ત્યારબાદ ઝાડામાં લોહી આવવું, એટલે કે મલીના થવું. જે વ્યક્તિને આંતરડામાં ઈજા થાય તો આંતરડામાં ઈજા થવાને કારણે શું થશે તો કે આંતરડામાંથી લોહી બહાર આવશે, જેને શું કહેશું આપણે, મલીના તરીકે ઓળખશું. ત્યારબાદ પેશાબમાં લોહી આવવું, જે પેશાબમાં લોહી આવવું તેને હિમેચુરિયા તરીકે ઓળખવામાં આવે છે. આવા બધા લક્ષણો અને ચિહ્નો ગ્રેડ 2 એટલે કે બીજા તબક્કામાં જોવા મળે છે. અને આ ઉપરાંત ચામડીના નીચેના ભાગે હેમરેજના પોઈન્ટ, કેપિલરી બ્લડ સ્પોટ એટલે કે નાના નાના રક્તબિંદુઓ પણ જોવા મળે છે. જો આ તબક્કા દરમિયાન દર્દીની સારવાર ન થાય તો દર્દી ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. મિત્રો પરીક્ષામાં યોગ્ય જોડકા સ્વરૂપે પણ આ પ્રશ્ન પૂછી શકે કે નસકોરી ફૂટવી એટલે શું, તો કે એપિટેક્સિસ. ગળફામાં લોહી આવવું એટલે શું, તો કે હિમોપ્ટસિસ. ઉલટીમાં લોહી આવવું તેને શું કહેવાય, તો કે હિમેટેમેસિસ. ઝાડામાં લોહી આવવું તેને મલીના, અને પેશાબમાં લોહી આવવું તેને હિમેચુરિયા. તો આ જે શબ્દો છે એ ખાસ મિત્રો આપણે યાદ રાખશું, પરીક્ષામાં અહીંથી સીધો પ્રશ્ન આવી શકે. ત્યારબાદ છે ગ્રેડ 3 એટલે કે ડેન્ગ્યુ હેમરેજિક ફીવરનો ગ્રેડ 3 ની અંદર કઈ કન્ડિશન જોવા મળશે તેની વાત કરીએ. તો કે વધુ પડતા રક્તસ્રાવને કારણે દર્દી ગંભીર સ્વરૂપ ધારણ કરે છે, શરીર ઠંડુ પડી જશે, લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જશે અને ચામડીની ફિકા દેખાશે, જેમાં બીપી ઘટી જશે, નાડીના ધબકારાનો અનુભવ નહીં થાય, એટલે કે નાડીના ધબકારા ઓછા થઈ જશે વગેરે લક્ષણો અને ચિહ્નો જોવા મળશે. જો તાત્કાલિક સારવાર ન આપવામાં આવે તો વ્યક્તિ અતિ ગંભીર તબક્કામાં પ્રવેશી શકે. એટલે કે ગ્રેડ 3 ની અંદર જો વ્યક્તિને તાત્કાલિક સારવાર નહીં આપવામાં આવે તો દર્દી શું છે, ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમની અંદર પહોંચી જશે. ત્યારબાદ આપણે ત્રીજો તબક્કાની વાત કરીએ મિત્રો, તબક્કા નંબર 3, જેને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં કઈ કન્ડિશન જોવા મળશે તો કે શરીર ઠંડુ પડી જશે, બીપી ઘટી જાય છે, નાડીના ધબકારાની ગતિ વધી જશે અને નાડીના દબાણની તીવ્રતા અનુભવાતી નથી. એટલે કે કોઈ વ્યક્તિના આપણે જ્યારે નાડી તપાસ કરશું, એટલે કે એના પલ્સ ચેક કરશું તો પલ્સ શું થશે, ખૂબ ધીમા થઈ જશે, દર્દી પરસેવે રેપઝેપ થઈ જશે, મોઢું સુકાઈ જશે. એટલે કે વારંવાર શું થશે કે મોઢું સુકાઈ જશે, પરસેવા વાટે પાણી બહાર જવાને કારણે શું થશે મિત્રો, તો કે દર્દીના શરીરની અંદર પાણી નહીં હોય, જેના કારણે શું થશે, મોઢું સુકાઈ જશે અને તે બેહોશ પણ બની શકે છે. જો પરિણામે મૃત્યુ પણ થઈ શકે. જો 12 થી 24 કલાકની અંદર એને નસ દ્વારા યોગ્ય પ્રવાહી આપવામાં આવશે તો તે સાજો પણ થઈ શકે. એટલે કે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમની અંદર જો વ્યક્તિની યોગ્ય કાળજી લેવામાં નહીં આવે તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે, અને જો યોગ્ય કાળજી લેવામાં આવશે તો દર્દી 12 થી 24 કલાકમાં સાજો પણ થઈ જશે. ત્યારબાદની વાત કરીએ મિત્રો, ડેન્ગ્યુની રસીની વાત કરીએ. જે ડેન્ગ્યુની રસી શોધાઈ છે તો આપણે તેની વાત કરીએ. તો કે આ રસીનું નામ છે ટેક 003, બરાબર. અને આ WHO દ્વારા પ્રી ક્વોલિફાઈડ રસી છે. આ રસીને
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મંજૂરી મળી છે. એટલે કે જે આ ટેક 003 જે ડેન્ગ્યુમાં રસી આપવામાં આવી છે તેને WHO દ્વારા માન્યતા આપવામાં આવેલી છે. અને આ રસી કેવા પ્રકારની છે તો કે લાઈવ રસી છે, બરાબર, જેમાં ડેન્ગ્યુના ચારે વાયરસ, ડેન્ગ્યુ વાયરસ 1, ડેન્ગ્યુ વાયરસ 2, ડેન્ગ્યુ વાયરસ 3 અને ડેન્ગ્યુ વાયરસ 4, આ ચારેય સ્વરૂપને નબળા સ્વરૂપોનો આપણે આમાં સમાવેશ કરેલો છે. અને આ રસી કોના દ્વારા બનાવવામાં આવી છે તો કે ટેકેડા, જે જાપાનની કંપની છે, આ ટેકેડા દ્વારા આ રસીને વિકસાવવામાં આવી છે. પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછી શકે કે ટેક 003 રસી કયા રોગ સામે આપવામાં આવે છે, તો કયો રોગ આવશે તો કે ડેન્ગ્યુ રોગ સામે આ રસી આપવામાં આવે છે. ત્યારબાદ આપણે કઈ સારવાર આપશું? વ્યક્તિને ડેન્ગ્યુ થઈ ગયો છે તો આપણે જે આગળ વાત કરી કે ભાઈ યોગ્ય સારવાર દ્વારા દર્દીને આપણે બચાવી શકશું, તો ડેન્ગ્યુમાં કઈ પ્રકારની સારવાર આપવામાં આવે છે આપણે તેની વાત કરીએ. તો કે દર્દ શામક પ્રકારની દવાઓ જેવી કે બ્રુફેન છે, એસ્પિરિન કે ડાયક્લોફેનાક વગેરે દર્દીને પરિસ્થિતિ વધુ ગંભીર બનાવી શકે છે. એટલે કે જે પીડનાર દવા છે, પેઇન કિલર, એ દવા આપણે આમાં આપવાની નથી, કેમ કે આ દવાઓની અસરથી નાની નાની રક્તવાહિનીઓ તૂટી જાય છે અને ડેન્ગ્યુના કોઈ પણ શંકાસ્પદ દર્દીને દવા આપવામાં ખૂબ જ કાળજી રાખવી. એટલે કે ડેન્ગ્યુની અંદર આપણે એટલે કે ફિલ્ડના કર્મચારીને કોઈ પણ પ્રકારની દવા આપવાની નથી, બરાબર. આપણે શું કરશું? આને એમઓ એટલે કે મેડિકલ ઓફિસરની આપણે રિફર કરશું. સામાન્ય તાવ માટે આપણે પેરાસિટામોલ આપી શકાય અને પોતા પણ મૂકી શકાય. એટલે કે દર્દીને સામાન્ય તાવ માટે સાદા પાણીના પોતા મૂકવાનું કહેવું. નોંધ એટલે કે ડેન્ગ્યુ તાવની કોઈ વિશિષ્ટ સારવાર નથી. જેમ અલગ અલગ રોગ માટે અલગ અલગ સારવાર આપવામાં આવે છે, જેમ કે આપણે કેમ મેલેરિયા રોગ થયો છે તો એને એસીટી છે, બરાબર, આવી રીતે અલગ અલગ સારવાર આપવામાં આવે છે. ટીબી ની અંદર આપણે ડોટ્સ પ્રણાલી દ્વારા સારવાર આપીએ, તો આમાં એટલે કે ડેન્ગ્યુની અંદર કોઈ એવી વિશિષ્ટ સારવાર નથી. જો ઊંચો તાવ હોય એટલે કે 38.5 સેન્ટીગ્રેડ કરતા વધારે તાવ હોય તો એને પેરાસિટામોલ ટેબ્લેટ જરૂરત પ્રમાણે આપી શકાય. એટલે કે ડેન્ગ્યુની અંદર પીસીએમ આપણે શું છે તો કે દર્દીની જરૂરિયાત પ્રમાણે આપી શકશું. એને દર્દીને શું કહેવાનું કે આરામ કરો અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવો અને જોખમી લક્ષણો દર્દીને અને માતાને સમજાવવા. એટલે કે કોઈ નાનું બાળક છે તો એને જો આવું તકલીફ થઈ હોય એટલે કે એને ડેન્ગ્યુ થયો હોય તો માતાને સમજાવવું કે ડેન્ગ્યુ કેટલો ખતરનાક છે અને માતાને એના લક્ષણો અને ચિહ્નો સમજાવવા કે ડેન્ગ્યુની અંદર કયા કયા પ્રકારની કાળજી રાખવી. ડેન્ગ્યુ હેમરેજિક ફીવરના તબક્કામાં દર્દી પ્રવેશી ગયો હોય તો એને હોસ્પિટલમાં રિફર કરવું, કારણ કે આવા દર્દીને શું કરવાનું હોય છે, ગ્લુકોઝના બાટલા, જરૂર જણાય તો લોહીના બાટલા પણ ચડાવવામાં આવે છે. એટલે કે ડેન્ગ્યુ હેમરેજિક ફીવરની અંદર જો કોઈ દર્દી પહોંચી ગયો હોય તો આપણે શું કરશું? અને હોસ્પિટલમાં રિફર કરશું. કેમ કે ત્યાં આગળ શું હોય છે, ગ્લુકોઝ અને લોહીના બોટલની પણ જરૂર પડે છે. હવે ડેન્ગ્યુથી બચવાના આપણે કયા પ્રયત્નો કરશું? એટલે કે મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે આપણે કયા કયા પગલા કરશું જેથી મચ્છરની ઉત્પત્તિ જ નહીં હોય. એટલે કે જો માદા એડિસ ઇજિપ્ટી નહીં હોય, બરાબર, તો ડેન્ગ્યુ નથી થવાનો. તો એના માટે આપણે કયા કયા પગલા લેવા આપણે એની વાત કરીએ મિત્રો. તો કે મચ્છર ઉત્પત્તિ સ્થાનો, એમાં ઘરના પાણીના સંગ્રહના સ્થાનો અને નકામી વસ્તુમાં જે પાણી ભરાય છે એમાં આપણે કઈ કઈ કાળજી રાખવાની છે એની વાત કરીએ. જો માટીના વાસણો હોય છે, કુલર હોય છે અને ફૂલના કુંડા, આ બધી વસ્તુ કેવી છે મિત્રો? તો કે માટીના વાસણ એટલે કે આપણા ઘરે જે માટીના વાસણો છે આપણે પીવા તરીકે ઉપયોગ કરતા હોય અથવા આપણે સંગ્રહ તરીકે પણ ઉપયોગ કરતા હોય, તો આ માટીના વાસણોને આપણે શું કરવાનું? ઢાંકીને રાખવાના, બરાબર. કારણ કે આ માટીના વાસણો જો ખુલ્લા હશે તો આની અંદર શું થશે કે ડેન્ગ્યુ પોતાના ઈંડા મૂકશે અને પોતાની પેઢી આગળ વિકસાવશે. એવી જ રીતે મિત્રો એર કુલર, જે આપણે એર કુલર આપણે ઉપયોગ કરીએ છીએ ઉનાળામાં, તેની અંદર શું થશે? એર કુલરની અંદર આપણે પાણી ભરશું અને દર વખતે શું કરશું? આપણે જૂનું પાણી ખાલી નહીં કરીએ, દર વખતે પાણી ઓછું થઈ ગયું છે તો આપણે પાણી ઉમેરતા જઈશું. જેના પરિણામે શું થશે મિત્રો કે અગાઉ જો મચ્છરે પાણીમાં ઈંડા મૂક્યા હશે તો આ એર કુલરની અંદર વધારે આપણે પાણી નાખશું એટલે પાણીની અંદર શું કરશે? મચ્છર પોતાના ઈંડાનો વિકાસ કરશે અને જે એની આગળ આખી જે સાયકલ છે એ આગળ આખી સાયકલ ચાલશે અને પુખ્ત મચ્છર આમાંથી બનશે. એટલે શું કરવાનું કે આ કુલરની અંદર આપણે જે પાણી ભરીએ છીએ એ દર 2 દિવસે
કુલરની અંદર પાણી સંપૂર્ણ ખાલી કરી અને બદલાવવાનું. ત્યારબાદ ફૂલના કુંડાની વાત કરીએ મિત્રો. આપણા ઘરે પક્ષી કુંજ કે ફૂલના કુંડા હોય છે. તો આ ફૂલના કુંડાની અંદર શું છે તો કે આપણે નીચે ટ્રે રાખતા હોય છે. તો આ ટ્રે ની અંદર શું થાય છે, જ્યારે તમે અહીંથી પાણી નાખશો તે આ ટ્રે ની અંદર પાણી ભરાશે અને આ ટ્રે ની અંદર શું થશે તો કે ડેન્ગ્યુ એટલે કે માદા એડિસ ઇજિપ્તી પોતાના ઈંડા મૂકશે. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખબર હશે કે માદા એડિસ ઇજિપ્તી એકમાત્ર મચ્છર એવું છે કે ખૂબ જ ઓછા પાણીની અંદર પણ ઈંડા મૂકી શકશે અને શું કરશે, ઈંડામાંથી પોતાની નવી પેઢી વિકસાવશે. એટલે જે જગ્યાએ પણ થોડુંક પણ પાણી ભરાતું હોય તે આપણે શું કરશું, ખાલી કરી નાખશું. પછી નકામી વસ્તુની આપણે વાત કરીએ તો કે નકામા પ્લાસ્ટિક છે, નકામા પ્લાસ્ટિકના વાસણો છે, ટાયર છે, બરાબર. આની અંદર શું થશે કે જો કોઈ આપણે પ્લાસ્ટિકના એમ કહેવાય કે પ્લાસ્ટિકની બોટલ છે, પ્લાસ્ટિકના ગ્લાસ છે, તો આની અંદર શું થશે કે મચ્છર પોતાના ઈંડા મૂકશે. એવી જ રીતે ટાયરની અંદર જે આપણે આ વચ્ચે જગ્યા આવે છે મિત્રો, ત્યાં પણ મચ્છર પોતાના ઈંડા મૂકી શકે છે. અને નારિયેળના ત્રુપા, આપણે જે નારિયેળ પીએ છીએ એ જો આપણે ઘરે લઈ અને આપણે નારિયેળ પીધા પછી આપણે ધાબા ઉપર રાખશું તો શું થશે કે ચોમાસાની અંદર જ્યારે વરસાદ ભરાશે ત્યારે એ નારિયેળની અંદર પાણી જશે અને એ એટલા પાણીની અંદર પણ ડેન્ગ્યુ પોતાના ઈંડા મૂકશે. ત્યારબાદ આપણે ક્યાં પગલા લેવાના છે આ ન થાય એની માટે? તો અટકાયત માટેના પગલા છે ભરાયેલું પાણી દૂર કરશું. એટલે કે આપણા ઘરે જે પાણીના ટાંકા હશે આપણે એને શું કરશું, ઢાંકીને રાખશું. ત્યારબાદ જે પણ નકામું પાણી ભરાયેલું છે તેને શું કરશું, ખાલી કરશું અને નિયમિતપણે પાણી બદલશું. આપણે વાત કરીને કે કુલર અને આવી બધી વસ્તુમાં આપણે શું કરશું, દર 2 દિવસે આપણે પાણી બદલી નાખશું. ત્યારબાદ મચ્છર નિયંત્રણ અને નિવારક માટેના બીજા પગલા કઈ રીતે લઈશું તો કે રાસાયણિક પગલા. એટલે કે હવે શું થશે, પહેલું તો આપણે મચ્છરને ઉત્પત્તિ અટકાવી છે, બરાબર. તો મચ્છર પોતાની ઉત્પત્તિ ન કરી શકે તેની માટેના પગલા હતા. હવે આની અંદર શું થશે મિત્રો તો કે પુખ્ત મચ્છર બની ગયું છે. તો આ મચ્છર ઉપર આપણે કઈ રીતે નિયંત્રણ લાવવું તેની વાત છે. તો કે ઉત્પત્તિ સ્થાનો પર દવાનો છંટકાવ કરશું, બરાબર. એટલે કે જે પણ જગ્યાએ મચ્છર પોતાના ઈંડા મૂકે છે ત્યાં આપણે શું કરશું તો કે દવાનો છંટકાવ કરશું. જો બંધ પાણી હશે એટલે કે બંધિયાર પાણી હશે તો આપણે ત્યાં એબેટ નાખશું, ગેમેક્સિન છે કે પેરિસ ગ્રીન જેવા રસાયણનો ઉપયોગ કરશું, બરાબર. અને આપણે સ્પ્રે દ્વારા ઇન્ડોડેસુડેસ સ્પ્રે દ્વારા શું કરશું, મચ્છરના જે પણ ઉત્પત્તિ સ્થાનો છે ત્યાં આપણે એનો છંટકાવ કરશું. ત્યારબાદ પાણીના પાત્રો રોજ સાફ કરશું. પક્ષીઓ માટે રાખેલું પાણી દરરોજ બદલવું અત્યંત જરૂરી છે. એનો મતલબ એવો થયો મિત્રો, આપણા ઘરે મિત્રો પક્ષી કુંજ હોય છે જે આપણે ખાસ કરીને શું કરતા હોય છે કે પક્ષીઓ માટે પીવાનું પાણી એમાં ભરતા હોય. પણ ઘણીવાર કેવું થાય કે આપણે 2 થી 3 દિવસ માટે પાણી એમાં એમને ભેગું થવા દઈએ તો આવા પાણીની અંદર પણ શું થશે, મચ્છર ઈંડા મૂકશે. તો આ ન થાય એની માટે આપણે શું કરશું તો કે દરરોજ એટલે કે દરરોજ પક્ષી કુંડના અંદરના પાણીને આપણે બદલશું. ત્યારબાદ ઘરની અંદર સ્પ્રે કરશું. એટલે કે જે પણ મચ્છરો ઘરની અંદર છે એને મારવા માટે આપણે સ્પ્રેનો છંટકાવ કરશું. અને જો ઘરમાં સ્વિમિંગ પુલ હોય તો તેને નિયમિત એટલે કે પુલને નિયમિતપણે સમયાંતરે 1 કે 2 દિવસે આપણે એને સંપૂર્ણ ખાલી કરશું અને આપણે એનું પાણી બદલશું. હવે ત્યાર પછીની વાત કરીએ આપણે તો કે બંધ ગટરની વ્યવસ્થા કરશું. રસ્તામાં, ગલીઓમાં કે રેલવે ટ્રેક પર લાંબા સમય સુધી પાણી ભરાય ન રહે તે માટે પાણી વહી જાય એવો ખ્યાલ રાખવો. એટલે કે જે રસ્તા છે, રોડ રસ્તા અને જે આપણે રેલવે ટ્રેક છે ત્યાં લાંબો સમય પાણી ન ભરાય તે માટે શું કરશું, આપણે રોડ અને રસ્તા એવી રીતે રાખશું કે ઢાળમાં હોય એટલે કે ત્યાં રોડ ઉપર પાણી ન ભરાય. ત્યારબાદ નદી નાળા છે, જળાશયો કે ખાડાઓમાં લાંબો સમય પાણી ભરાઈ રહેતું હોય તો તેની સપાટી પર ઓઇલ મૂકશું. એટલે કે જ્યાં નદી નાળા છે અને
તળાવ છે, જળાશયો છે, જ્યાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતું હોય એવા કોઈ પણ જગ્યાઓ હોય ત્યાં આપણે શું કરશું, તેની સપાટી ઉપર ઓઇલ મૂકશું. અને ઓઇલના કારણે શું થશે મિત્રો, કે કોઈ પણ પાણીના સ્ત્રોત છે, ધારો કે આ નદી કે નાળું છે, તો આ સપાટી ઉપર આપણે જ્યારે ઓઇલ મૂકશું ત્યારે એક મસ્ત એવું લેયર બનાવી નાખશે આવું, બરાબર. અને આ લેયરના કારણે શું થશે, કે આ લેયરના કારણે મચ્છર પોતાનો શ્વાસ લેવા માટે બહાર નહીં આવી શકે. એટલે મચ્છરને પૂરતા પ્રમાણમાં જે પોરા છે એને પૂરતા પ્રમાણમાં શું થશે, ઓક્સિજન નહીં મળે. અને ઓક્સિજન નહીં મળવાના કારણે શું થશે, મચ્છર પાણીની અંદર મરી જશે. ઘરમાં ભરાયેલા પાણીના માટલાને ઓછામાં ઓછું અઠવાડિયે એક વખત સંપૂર્ણ ખાલી કરશું અને કોરું થવા દીધા બાદ જ તેનો ઉપયોગ કરશું. એનો મતલબ એવો છો, આપણે જે પીવાના પાણીનો ઉપયોગ કરીએ છીએ મિત્રો, તો આ પીવાના પાણીના માટલાને આપણે અઠવાડિયે એક વાર શું કરશું, એને સંપૂર્ણ ખાલી કરશું. અને સંપૂર્ણ ખાલી થયા બાદ માટલાને કોરું થવા માટે શું કરશું, તડકે સૂકવશું. અને તડકે માટલું સંપૂર્ણ કોરું થઈ જાય પછી આપણે એનો ઉપયોગ કરશું. ઘરમાં રહેલા પાણીના ટાંકાને ઢાંકીને રાખશું અને તેની સપાટી પર ઓઇલ મૂકશું. આપણે જે ઘરની અંદર જમીનમાં ટાંકા હોય અથવા આપણે કોઈ સિમેન્ટની ટાંકી કે પ્લાસ્ટિકના બેરલનો ઉપયોગ કરતા હોય તો એની સપાટી ઉપર આપણે શું કરશું, ઓઇલ મૂકશું. જળાશયોના પાણીમાં ગપ્પી અને ગંબુશિયા પ્રકારની પોરાભક્ષક માછલીઓ નાખશું, જેથી મચ્છરની ઉત્પત્તિ અટકાવી શકાય. આ મચ્છર ઉત્પત્તિ માટે મિત્રો એક ગપ્પી અને ગંબુશિયા પ્રકારની માછલી હોય છે. આ માછલી શું કરશે, તો કે મચ્છરના પોરા ખાઈ જશે. અને આ માછલી દરરોજ 100 થી 300 જેટલા શું કરશે, મચ્છરના પોરા ખાઈ જશે. અને આ 100 થી 300 મચ્છરના પોરા ખાવાને કારણે શું થશે, કે મચ્છરની ઉત્પત્તિ આમનામ ઓછી થઈ જશે. ત્યારબાદ એડિસ ઇજિપ્તી મચ્છર દિવસ દરમિયાન કરડતા હોવાથી મચ્છરથી બચવા માટે દિવસે પણ સાવચેતી રાખવી અત્યંત આવશ્યકતા છે. આનો મતલબ એવો છે મિત્રો, કે માદા એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે, જ્યારે અન્ય મચ્છરો રાત્રિ દરમિયાન કરડતા હોય છે. તો કે દિવસે આપણે કઈ કાળજી રાખવી જેથી આપણે મચ્છરોથી બચી શકાય. તો વ્યક્તિગત સુરક્ષાની આપણે વાત કરીએ મિત્રો, તો કે રિપેલન્ટ ક્રીમ લગાડીએ. એટલે કે આપણે જે બજારમાં ઓડોમસ મળે છે, તો કે ઓડોમસ છે, નીલગીરીનું તેલ છે, આવું આપણે શું કરશું, શરીરના ખુલ્લા ભાગ ઉપર લગાડીશું, જેથી શું થશે, કે મચ્છરો આપણાથી દૂર થશે. આ ઉપરાંત બાળકોને લાંબી બાયના શર્ટ અને પેન્ટ અને બૂટ મોજા પહેરાવશું. એટલે કે શરીરના ભાગો જે હાથ પગ છે તે સંપૂર્ણ રીતે ઢકાઈ જાય એવા આપણે પ્રયત્ન કરીશું. અને ઘર અને આસપાસની સુરક્ષામાં શું કરશું આપણે, તો કે ઇન્ડોર રેપિલેન્ટનો ઉપયોગ કરશું. એટલે કે ઘરમાં છે, શાળામાં કે ઓફિસમાં ઓલ આઉટ કે ગુડ નાઇટ વાપરશું. એટલે કે શાળાની અંદર છે, ઘર છે કે ઓફિસની અંદર આપણે ગુડ નાઇટ છે, બરાબર. ત્યારબાદ આ મચ્છર માટેની જે અગરબત્તી આવે છે તે ઓલ આઉટ છે વગેરેનો આપણે ઉપયોગ કરી શકાય છે. અને બારી બારણા બંધ રાખવા. એટલે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે ઘરના બારી બારણા બંધ રાખવા. એટલે કે આ સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે શું થશે, કે મચ્છરો ઘરની અંદર આવતા હોય છે. તો આવા સમય દરમિયાન જો આપણે બારી બારણા બંધ રાખશું તો આપણા ઘરની અંદર શું થશે, કે મચ્છરો નહીં આવે, જેના કારણે શું થશે, તો કે આપણે રોગ થવાની સંભાવના ઘટી જશે. કુદરતી ઉપાયની વાત કરીએ તો કે ભાઈ ઘરમાં સાંજે જો શક્ય હોય તો લીમડાનો આપણે ધુમાડો કરશું. અને આ ધુમાડાના કારણે શું થશે, તો કે મચ્છરો ભાગી જશે. ત્યારબાદની વાત કરીએ મિત્રો, કે કોઈ વ્યક્તિને ડેન્ગ્યુ થયો છે તો એના નિદાનની આપણે માર્ગદર્શિકા શું છે, બરાબર. એનું નિદાન કઈ રીતે આપણે કરવાનું છે, આપણે તેની વાત કરીએ. તો મુખ્ય લેબોરેટરી પરીક્ષણોની આપણે વાત કરીએ, જેમાં એન્ટીજન એન્ટીબોડી ટેસ્ટ છે, અન્ય રક્ત પરીક્ષણો છે, અને જે હેમરેજિક તબક્કો છે તેમાં કઈ કાળજી રાખવી તેની આપણે વાત કરીએ મિત્રો. તો એન્ટીજન અને એન્ટીબોડી ટેસ્ટની અંદર શું આવશે, કે દર્દીનું લોહીનું સેમ્પલ લઈ વેક્સિન કેરિયરમાં કોલ્ડ ચેન જાળવીને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે, બરાબર. જે એન્ટીજન અને એન્ટીબોડીનું નિદાન કરી શકશે. એટલે કે દર્દીનું બ્લડ લઈ લેબોરેટરીમાં મોકલશું અને ત્યાં લેબોરેટરી દ્વારા એન્ટીબોડી અને એન્ટીજનનું આપણે નિદાન કરી શકશું. જેમાં અન્ય ટેસ્ટની આપણે વાત કરીએ કે ડેન્ગ્યુની અંદર કયા ટેસ્ટ કરવામાં આવે છે, તો કે લોહી જામી જવા માટેના અમુક ટેસ્ટો છે, જેને એપીટીટી એટલે કે એક્ટિવેટેડ પાર્ટિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત
પીસીવી એટલે કે પેકેટ સેલ વોલ્યુમ ટેસ્ટ કરવામાં આવે છે અને હિમોગ્લોબિન વગેરે તપાસ આ રોગના નિદાન માટે કરવામાં આવે. મિત્રો, પરીક્ષાની અંદર આ એપીટીટી અને પીસીવી નું ફૂલ ફોર્મ પૂછી શકે તો આપણે યાદ રાખશું કે એપીટીટી એટલે એક્ટિવેટેડ પાર્ટિકલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ અને પીસીવી ની થાય પેકેટ સેલ વોલ્યુમ. અને જો લોહીમાં ત્રાક કણોની સંખ્યા ઘટી જાય તો દર્દી હેમરેજિક તબક્કામાં પહોંચી ગયું છે આપણે તેવું માનશું. પરીક્ષામાં મિત્રો પણ એવો પણ અવારનવાર પ્રશ્ન પૂછાય છે કે ડેન્ગ્યુની અંદર કયા કણો ઘટી જાય છે, તો કે ડેન્ગ્યુની અંદર ત્રાક કણો ઘટી જાય છે. ખૂબ અગત્યનો સવાલ છે મિત્રો, કે ઘણી બધી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ડેન્ગ્યુની અંદર કયા કણો ઘટી જાય છે, કે ડેન્ગ્યુની અંદર ત્રાક કણો ઘટી જાય છે.